તો હેલો ગાઈસ, અમે વીર મહારાજના મંદિરે જવા નીકળી ગયા છીએ। તો રસ્તો જુઓ, ઓરડી પણ નજરમાં આવી છે। તમે રસ્તામાં બાગિયાની ઓરડી પણ હતી અને ઘણા બધા ખેતર પણ છે। જુઓ, આ બે શાળામાં જતા બાળકો પણ અમને નજરે પડ્યા છે। અમે આગળ ચાલ્યા અને રસ્તામાં થોડ નાખી દીધો છે। જુઓ, ખેતર બહુ, અમને ખેતર પણ જોવા મળ્યા છે। ખેતરની અમને બહુ છે ખેતર જ, અને રસ્તામાં અમને ઈંટવાળો પણ જોવા મળે અને તેની પાછળ અમને ઈંટવાળો ડુંગર પણ છે। તેમની પાછળ જોઈ શકો છો અહીંયા નાળું બની રહ્યું છે। અહીંયા એક નાળું બને છે, તમે જોઈ શકો છો। જુઓ, નાળું બની રહ્યું છે અને રસ્તો ખરાબ થઈ ગયો છે। અમે વીર મહારાજના મંદિરે પહોંચી જવાના છીએ। હવે મારા પપ્પા ઓલા ચલાવે છે। અમે વીર મહારાજના ઢાળમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। ઢાળમાં આવી ગયા છીએ। હવે અમે વીર મહારાજના મંદિરના ગેટમાં અંદર પહોંચી ગયા છીએ। હવે ત્યાં અમારી ઓલા ઊભી કરીને મંદિરમાં જઈએ છીએ। ત્યાં અમે જઈને જોયું તો મંદિરમાં આરતી શરૂ હતી, તમે જોઈ શકો છો। આરતીમાં આ પહેલા વીર મહારાજ હતા અને પછી અમે ત્યાં આરતી લીધી। આરતી લઈને અમે અંદર દર્શન કરવા ચાલ્યા ગયા। દર્શન કરી લો। જુઓ, પછી અમારા પપ્પાએ ત્યાં દીવો ભરી દીધો। ત્યાં દીવો ભરવા બેઠા, ત્યાં મારો મિત્ર વીર પણ જોવા મળે છે। તમે જોઈ શકો છો। ત્યાં અમારા પપ્પાએ દીવો ભરીને અગરબત્તી કરી દીધી છે। પછી અમે હર્ષિતમાના મંદિરે ગયા। ત્યાં અમે દર્શન કરીને વીર પાસે ગયા તો વીર વાતો કરતો હતો। પછી અમે ત્યાં વીર મહારાજના જમણવારનું શરૂ હતું। પછી અમે હવે આપણે મંદિરના બહાર નીકળી ગયા। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।